આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં મકરપુરા હવેલી 4 રસ્તા પર રોડની હાલત બિસ્માર છે, એટલે કે અત્યંત ખખડધજ હાલત છે। ખાડાઓ અને રોડ પર પાણી ભરવાના કારણે વાહન ચાલકોને રોજ ભારે હાલાકી પડી રહી છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। મકરપુરા એરફોર્સ પાછળ હવેલી 4 રસ્તા જે આવ્યા છે રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે। સ્કૂલ વાન અને વિદ્યાર્થીઓના ઘર સુધી તેઓ પહોંચી શકતા નથી। વાલીઓ અને બાળકો પણ પરેશાન છે। સીસીટીવીમાં અનેક વાહનો ખાડાઓને કારણે બેકાબૂ થતાં જ પડી જવાની પણ સ્થિતિ સર્જાય છે। સ્થાનિકોમાં કોર્પોરેશનની બેદરકારી સામે ભારે રોષ છે। તાત્કાલિક સમારકામ કરવાની માંગ પણ ઉઠી છે। વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરોની નિષ્ક્રિયતા અંગે પણ લોકોમાં સવાલ ઊભા થયા છે। કરોડોના વિકાસના દાવા વચ્ચે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે, એટલે કે આ ગંભીર કામગીરી છે કે જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન છે। લોકો કહી રહ્યા છે કે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। અમે મકરપુરા એરફોર્સની પાછળ હવેલી રેસિડેન્સની નજીક રહીએ છીએ। અમારી સ્કૂલના છોકરાઓ માટે જવાની રોડ પર ખાડી છે। 2 વર્ષથી અમે લોકો આ બહુ બધી જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે। રોડ ઉપર ખાડા ખબોચ્યા છે। સ્કૂલની વેનો આવતી જતી નથી, ચાલતા જઈ શકાય એવી પરિસ્થિતિ નથી। દરેક જગ્યાએ રજૂઆત કર્યા છતાંય કોઈ પરિણામ મળતું નથી। તો આપ સાહેબને લોકોને નમ્ર પબ્લિક તરફથી અરજ કે અમારો રોડ નવો બનાવી આપે।